અમેરિકાના લોસ એન્જલસમાં ફિલ્મી સિતારાઓનો બહુ મોટો એવોર્ડ સમારંભ હતો અને એમાં રોવાન એટકિન્સન નામનો એક વિશ્વ વિખ્યાત કોમેડિયન એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. તો એવોર્ડ લેતી વખતે એને જે ભાષણ આપ્યું ને, ત્યાં બેઠેલી બધી સેલિબ્રિટી, અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ બધા સ્તબ્ધ થઈ ગયા. એ માણસ એવું બોલ્યો કે જો તમારો અવાજ લાખો લોકો સાંભળતા હોય અને તમે વંચિતો, શોષિતો, જરૂરિયાતમંદ માણસોનો અવાજ ન બની શકો તો આ દુનિયામાં તમે અવાજ નહીં, દેકારો વધારવા માટે આવ્યા છો. એણે એમ પણ કીધું કે જો તમારી પાસે જરૂરિયાત કરતા વધારે રૂપિયા હોય તો એ તમારા નથી, જેમની પાસે જરૂરિયાત કરતા ઓછા છે એમના ભાગના આવી ગયા છે. અને એ રૂપિયા તમે એ જરૂરિયાતમંદ લોકોને આગળ લાવવા માટે જો ન વાપરો તો તમે મનુષ્ય રૂપેણ મૃગાસ ચરંતી, તમે માનવ હોવા છતાં પશુનું જીવન જીવી રહ્યા છો. એ બોલીને અટકી ન ગયો. એને $160 મિલિયન એટલે 1500 કરોડ રૂપિયાનું દાન આપ્યું હેલ્થ અને એજ્યુકેશનમાં. અને છેલ્લે એણે એમ કહ્યું કે કલાકાર કેટલી તાલીઓ પડાવે છે એ અગત્યનું નથી, એ કેટલા લોકોના આંસુ લૂછે છે એ અગત્યનું છે.